નમસ્તે ફ્રેન્ડ્સ, મીતાપા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. શિયાળો છે, સૂકો મેવો વસાણા આપણે વાપરીએ છીએ. તો ચાલો આજે એક પ્રોટીન, ફાઈબર, મિનરલ, વિટામિનથી ભરપૂર સૂકો મેવો છે જેને બ્રેન ટોનિક કહે છે. તેના વિશે આજે આપણે વાત કરશું. ફ્રેન્ડ્સ, આપ સમજી જ ગયા હશો કે આપણે કેની વાત કરવાના છે. તો અખરોટ છે, જેનાથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અષ્ટાંગ હૃદયમાં ગુરુ ઉષ્ણ બૃહણમ વૃષ્યમ બલ્યમ કહ્યું છે. વાત, વીર્ય, મગજ અને બળ આપવા માટે અખરોટ એક ટોનિક સમાન છે. નર્વસ સિસ્ટમમાં દુખાવો છે તે દૂર કરે છે. સાથે સાથે સપ્તધાતુમાં મજ્જા ધાતુને તે મજબૂતી આપે છે. થોડો અવાજ થાય અને માણસ ચપકી જાય કે હૃદયમાં ધબકારા વધી જાય. આવી સ્થિતિ હોય કે શરીર નબળું હોય, હાથ પગ ઠંડા રહેતા હોય, શરીરનો વાન થોડો શ્યામ થવા લાગ્યો હોય કે ચહેરા પર પિમ્પલ આપવા લાગ્યા હોય, ત્યારે આ લક્ષણ વાયુના છે. આયુર્વેદ પ્રમાણે જેટલી બદામમાં શક્તિ છે, બદામમાં જે ગુણ છે તેવા જ ગુણ અખરોટમાં પણ મળી રહે છે. તેને સ્નિગ્ધ, તીક્ષ્ણ કહ્યું છે. વાતની તાસીરવાળા વૃક્ષ તાસીર છે, તો તે લોકોએ આ સ્નિગ્ધ ફળનું, આ સ્નિગ્ધ સૂકા મેવાનું સેવન કરવું ગુણકારી છે. ઊંઘ ના આવતી હોય કે સતત વિચારો આવતા હોય, આ સમયે અખરોટ ઔષધિનું કામ આપે છે. શરીરના અંદરના સોજા ઉતારવાનું કામ અખરોટ કરે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે. જો સાંધામાં સોજો છે તો આર્થરાઇટિસ થાય છે. લીવરમાં છે સોજો તો હિપેટાઇટિસ થાય છે. માતરમાં સોજો છે કે મગજમાં સોજો છે કે બ્લડ ક્લોટ છે, આ બધી તકલીફમાં અખરોટ એક જડીબુટ્ટીનું કામ આપે છે. સોજો ઉતારે છે અને તેમાં ઓમેગા 3 ફેટી એસિડ છે. ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે આ ગુણકારી અખરોટનું સેવન કોણે ન કરવું જોઈએ. તો જેમને કોઈને ગોલ બ્લેડરની પથરી છે કે નટ્સની એલર્જી છે, અને ઘણા લો કેલરી ડાયટ ઉપર હોય છે, તો વળી કોઈને અલ્સર હોય છે, આવી તકલીફવાળાએ અખરોટનું સેવન સમજીને કરવું અથવા ડૉક્ટરની સલાહ લેવી. બાકી આબાલવૃદ્ધ બધા લઈ શકે છે. હવે આપણે ધ્યાન એ જ રાખવાનું કે આ અખરોટને બાળકોને ફક્ત એક જ પીસ આપવાનું છે, અને તે પણ પલાળીને. રાત્રે પલાળી અને સવારે બાળકોને એક, અને મોટા હોય તો 2 નંગ ખૂબ ચાવીને લેવા, જેનાથી ફાયદો થાય છે. અને તેમાં રહેલું પાણી, પલાળેલું પાણી ફેંકી દેવાનું છે. આ રીતે જો ફક્ત 30 દિવસ પીએ અને શરીરને લાભ મળે તો 90 દિવસ સેવન કરી શકાય છે. સ્નિગ્ધ અને તાસીરમાં ગરમ આ અખરોટનું તેલ પણ મળે છે, જેને અડધી ચમચી હુંફાળા દૂધમાં કે વોર્મ વોટરમાં લેવાથી અદ્ભુત લાભ મળે છે. મિત્રો, પ્રકૃતિની આ અમૂલ્ય ભેટને વ્યવસ્થિત રીતે સમજીને આપણે સેવન કરીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ શુભેચ્છા.